હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. જય માતાજી, જય બાપા સીતારામ. ને આપણે એક ટાઈમમાં છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, પણ દેખાતા નથી એમ છે. કાલના વાદળા છે ને રાતુનો વરસાદ ચાલુ છે એમને નાતાનું છે. માં બાર રોટલી બનાવવા મળ્યા છે. જય માતાજી, જય માતાજી. બાર રોટલી બનાવે છે. હું સૂતી હતી, વરસાદ આવતો હતો ને કંઈ કામ નહોતું વાડીમાં, એટલે બાય છે ને જગ્યાએ નહીં. વરસાદના છે ને બધા સુકાઈ છે. જો હું તાને બધા અહીંયા ભાભી છે ને વાહન તો કરે છે. કેવું છે વરસાદ તમારા ગામમાં? જય માતાજી. વરસાદ છે કે તમારે? આપણે હવે સાન ને નાસ્તો કરી લઈએ. શેઠ આવી ગયા છે. હવ એના તો કઈ મકાન નથી રહેવાનું, કઈ એવું સામાન મૂકે એવું નથી. શેઠ આવી ગયા છે ને આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. શેઠ જતા છે, કેટલી માંડી ખુલી ગઈ. ચા ને બિસ્કીટ અમારે અત્યારમાં ભાગ પાડે છે ભાઈ. આપણે સાંજ નાસ્તો કરી લીધો છે ને આપણે રીંગણાનો વાલનું શાક બનાવવાનું છે. તો આપણે વાલને રીંગણા મળી છીએ. હજી વરસાદ તો ચાલુ ને ચાલુ જ છે અહીંયા. હવે શાક છે અમારે તો આવી રીતના હોય. શાક ને બધું બની ગયું છે અને આપણે જઈશું વરસાદ રહી જાય ને તો આપણે તમને કહીશ. આપણું શાક બની ગયું છે ને હવે આપણે જવાનું છે ખેતરમાં. વરસાદ છે ને ધીમો ધીમો છે, તો જોઈશી કે અમારા ખેતરમાં કેટલો વરસાદ પડી ગયો છે, મારી માંડવી કેટલી પલળી ગઈ છે. બાકી તો આપણે બધાના વિડીયો જોઈ છે, આમ પાથરા બધું તણાતું હોય. અમારે તો જેટલો બધો નથી, પણ પાલો તો બની ગયો. તો ગઈસ વાગી ગયા છે 3 ને આપણે આવી ગયા છીએ ખેતરમાં. સાત પણ રહી ગયો છે. અમારે માંડવી પાત્ર આવી રીતના કંઈક પલળી ગયા છે. કપાસ આમ છે, કપાસમાં તો લાળિયા થઈ ગયો છે. તો અમારો કપાસ છે આવી રીતના ધોરિયામાં પાણી ભરાઈ ગયું છે. બાજુવાળાનો કપાસ છે. પછી વરસાદ તો ચાલુ જ છે, તો વરસાદ તો બંધ થતો જ આટલું નુકસાન થયું ખેડૂત બધાને. અમારે
આમ તો ઉપલા હેડે તો સોયાબીનની બારીઓ બાંધેલી રેડી. અમારો કપાસ બગડી ગયો. તો ગાઈસ વરસાદ રહી ગયો હતો ને એટલે અમે આવી ગયા છીએ નીંદવા. તો અહીંથી તેટલું નીંદાઈ ગયું છે ને અહીં જેટલું બાકી છે ને અહીંથી ઓલો મરસી છે ને એમાં નીંદવા જવાનું છે. ને અમારે છે ને આ દેશી ભીંડો છે. આ પોપિયો આખો છે ને એટલા ટેકા મૂક્યા પણ મને ન લાગતું કે આ પોપિયો રહે, તોય પડવાનો જ છે જ તે. ના પોપિયા હાવ ખાલી કવડો મોટો થઈ ગયો, તોય કાંઈ પોપિયા જ નહીં આવ્યા. નામાં હે ને ઓલું કૃષ્ણ ફળ કઈ નહીં આવ્યું છે પણ એક ઠેકાણા ખિસકોલી બધું ખાઈ જાય. ભાભી કંઈક દેખાડે છે શેનું? હા લે, આ તો એને ખબર નથી જરૂર. અહીંયા આને શું કહેવાય? કૃષ્ણ ફળ કહેવાય. ઈચ્છા હવે આ પાક્ષા મેલ્યા જબલું બાંધી દે. ખીલકોડા ખાઈ જાય કે કારેલા એટલા છે. કારેલા ના વેલો હે ને લાંબો હે કે કેટલા લાંબા કારેલા થાય. એક કૃષ્ણ ફળ આવ્યું એટલું વેલો છે ને મારી ખિસકોલી એક આવવા દીધું, બાકી તો ફૂલ ને બધું ખાઈ છે. એને ખબર હોય ને એમ કે કોમેન્ટ લખી મોકલવાનું. આ કંઈક ઝાડું છે પણ એ કંઈક આવે ને મેં એક દી ખાધું હતું પણ કંઈક ખાટું ખાટું લાગે આમાં. અત્યારે ન થયું પણ એટલા ઝાડવા આવ્યો ને માલા એક છું એક વાંચ્યું. અદરવાઇઝ મરસી છે પણ એમાં ખડ વધી ગયું. હમણાંથી માંડવીનું બધું કામ હાલે એટલે કંઈ નીંદવાનો ટાઈમ મળતો નથી. જેમ ટાઈમ મળે એવી રીતના નીંદતા જઈશ. અમારો કપા આ હું મઠવાઈ થા એ છે મઠ તો હું કઈ ગયું. અમારો કપા અંબાલાલની આગાહી તો અમારો કપા હાવ બગાડ નાખ્યો. આ મઠ છે પણ કઈ મઠ આવ્યા નથી. હું કહો ભાભી આવું બોલો. વરસાદ આવ્યો ત્યાં કપાઈ બગડ ને ખમ જો બે કોટ ખાવા જોડું વરસાદ ને બધું ભેળું હતું. હવે કેટલું વરસાદ ના આવવું છે હજી. અંબાલાલ ને ફોન કરવો પડે હવે કેટલા દિન આગાહી છે. આમ તો આખું વરસ સુવાનું છે એવું લાગે. અત્યારે કેવું રિઝલ્ટ મસ્તી નું આવે. એમના ઘરના નાના તું આય તારા મન ભરાય એટલું આય. અમારી ભલે પથારે ફરી જતી એમ ન હોય. તાર મન ભરે એટલું વરસ મેઘરાજા અમારા ખેડૂ ને અમારા મજૂર માણા ને ભલે ભૂલાઈ ગયું. છોકરાને કહીએ થોડુંક આવે તારા છોકરાને બધાને લેતા હોય તો તારે હવે બગાડી તો રાખ્યું બધું. માંડવી સોયાબીન બધું બગાડ નાખ્યું અમારું. અમારે ભલે સડીયું કરવી પડે તું આય. આ ભલે બગાડ નાખો.